તહેવારોમાં કે પછી રજાનો દિવસ હોય ને ત્યારે સાંજની નાની મોટી ભૂખ માટે આપણને ચોળાફળી અને એની સાથે ખાવાની ચટપટી ચટણીની જ યાદ આવે. સાચું કીધું ને મેં? તો આજે આપણે ફૂલેલી દડા જેવી ચોળાફળીની પરફેક્ટ માપ સાથે રેસીપી જોઈશું. તો ચાલો બનાવીએ. તો ચોળાફળી બનાવવા માટે 2 કપ જેટલો ઝીણો બેસન, 1 કપ જેટલો ઝીણો અડદના લોટને ચાળી લઈશું. હવે એક બાઉલની અંદર અડધો કપ પાણી, 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને 2 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું. થોડું આ જ પાણી એડ કરતા જઈને એકદમ કઠણ લોટ બાંધી લઈશું. થોડો લોટ લઈને આ રીતે ટીપી લઈશું. લોટને 10 થી 15 મિનિટ સુધી સરસ રીતે સ્મૂથ કરી લઈશું. બંને લોટ તમે જોઈ શકો છો, ટીપેલો લોટ થોડો વ્હાઈટ થઈ ગયો છે. હવે મીડિયમ સાઇઝના આ રીતે લુવા કરી લઈશું. બધા જ લુવા ઉપર આ રીતે તેલ સ્પ્રેડ કરી લઈશું અને ઢાંકીને રહેવા દઈશું. એમાંથી એક લુવો લઈને એકદમ પતલી રોટલી વણી લઈશું. પતલી ચોળાફળી હશે ને તો ખાવાની મજા આવશે. હવે ચોળાફળીને કોઈ પણ કોટનના કપડા પર આ રીતે 10 થી 15 મિનિટ આ રીતે સુકાવા દઈશું. પલટાવીને ફરીથી 10 થી 15 મિનિટ પંખા નીચે સુકાઈ જાય એટલે જરાય ચીપકશે નહીં. તમે ફ્રીઝરની અંદર કે ફ્રીઝમાં તમે જીપલોક બેગમાં પેક કરીને રહેવા દઈ શકો છો. અને જ્યારે આ રીતે તળવી હોય ત્યારે કટ લગાવીને તળી શકો છો. આ રીતે તમે સ્ટ્રીપમાં કે ચોરસ ટુકડામાં ચોળાફળીને તળી શકો છો. એકદમ ફૂલેલી દડા જેવી ચોળાફળી તૈયાર છે. હવે ચોળાફળીને પેપર ફોઇલ ઉપર કાઢી લઈશું, જેનાથી એક્સ્ટ્રા ઓઇલ નીકળી જશે. તો તમે પણ દિવાળી આવી રહી છે તો જરૂરથી મારી આ રીતે ટ્રાય કરજો. પહેલી વારમાં પણ ફૂલીને દડા જેવી પરફેક્ટ બનશે. હવે અડધી ચમચી સંચળ, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીને ઉપરથી મસાલાને સ્પ્રેડ કરી લઈશું. ચોળાફળીની ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.